જનતાના સવાલોથી ભાગતી ભયભીત ભાજપ સરકારની તાનાશાહી સામે આવી। મહેસાણા મહાનગરપાલિકા બન્યાને 1 વર્ષ પૂરું થવા સાથે ટાઉન હોલ ખાતે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વિકાસના કામોનો લોકાર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ત્યારે આમ આદમી પાર્ટી તેમજ જાગૃત નાગરિક દ્વારા સીએમ સમક્ષ જનહિત મુદ્દે રજૂઆતો કરવાના હતા, પરંતુ જનતાના સવાલોથી હંમેશા દુર્ભાગતી ભયભીત ભાજપે સવાલો કરનારાઓની અટકાયત તેમજ નજરકેદ કરવા પોલીસને ધંધે લગાડી દીધી હતી। આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ સહિત અન્ય 4 કાર્યકર્તાઓની તેમજ રામપુરાના ખેડૂત અને પશુપાલકોના પ્રશ્નોની રજૂઆત કરવા માંગતા પૂર્વ સરપંચ રમેશભાઈ ચૌધરીની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી। સાથે સાથે અલોડા ગામના ગૌચર મામલે રજૂઆત કરવા માંગતા ભરતભાઈ દેસાઈને પણ નજરકેદ કરવામાં આવ્યા હતા। કાર્યક્રમ પૂરો થઈને સીએમના ગયા બાદ દરેકને મુક્ત કરવામાં આવ્યા હતા। આ જિલ્લા પ્રમુખ જયદેવસિંહ ચાવડા અને ભરતભાઈ દેસાઈએ પોતાના સવાલો કરવાના અધિકારને ઘોડીને પી જનાર ભાજપ સામે આક્રોશ ઠાલવ્યો હતો। આશિષ પટેલ, મહેસાણા। આજે કયા મુદ્દે તમારી અટકાયત કરવામાં આવી? ગુજરાતના મુખ્યમંત્રી આજે જ્યારે મહેસાણા ટાઉન હોલ ખાતે આવી રહ્યા હતા અને મહેસાણાના મોઢેરા ચોકડી હોય, રાધનપુર ચોકડી હોય, માનવ આશ્રમ ચોકડી, વિસનગર રોડ હોય, આ તમામ જગ્યાએ જે આઇકોનિક રોડ બનાવવાનું જે ભૂત સવાર થયું છે મહેસાણા મહાનગરપાલિકાના કમિશનરશ્રીને, અને રોડ જ્યારે સોકડા બનશે ત્યારે ટ્રાફિકનો પ્રશ્ન ઊભા થશે। ટ્રાફિકના પ્રશ્નોના કારણે અકસ્માતોનું પ્રમાણ વધશે અને અકસ્માતો કારણે ઝઘડા અને પોલીસ કેસોનું પ્રમાણ વધશે। આ તમામ પ્રશ્નોને લઈને જ્યારે અમારા બધાની વિચાર એવો હતો કે આજે મુખ્યમંત્રી શ્રી આવી રહ્યા છે તો અમે એમને જઈને 2 મિનિટનો સમય માગીને એમને સાથે રજૂઆત કરીશું, પરંતુ તાનાશાહી આજે ગુજરાત સરકાર ખરી એમણે અમારે બધાની ધરપકડ કરી છે, ખોટી રીતે અટકાયત કરી છે અને અમને સવારથી લઈને સાંજ સુધી અહીંયા અમને બેસાડી રાખ્યા છે। આગળની તમારી રણનીતિ શું રહેશે? અમે આ જે પ્રશ્નો ખરા એ જન સમર્થન લેવા માટે વિસ્તારે વિસ્તારે, સોસાયટી અમે જઈશું અને લોકોને જાગૃત કરીશું કે હવે આ તાનાશાહી જે સરકાર ખરી એનો અંત લાવવો ખૂબ જરૂરી છે। અને આજે જે સીએમ આવેલા મહેસાણામાં, તો તમે કઈ બાબતની રજૂઆત કરવા માંગતા હતા અને તમને નજરકેદ કરવામાં આવ્યા? ભરતભાઈ મારું નામ છે। આજે મારું જે ગામ છે એમાં હું 4 વર્ષથી મૂળ લડત આપું છું। બે મારા ગામના 2 તળાવો, મેણા ને વસડી, એ ગાયકવાડથી નામ છે। આ તળાવો આ લોકોએ ખોટા ઓર્ડરો કરાવી, અંધેરી નગરી અને મૂળ ગંડુ રાજા એવા ઓર્ડરો છે એમની જોડે। હવે આ 50 વીઘાનો મૂળ ઘોડો બનાવવા માટે આ લોકો બીજી 28 વીઘા એકદમ સાવ સીધા સાદા અને એક વીઘાના ખાતેદારો છે, એ ખેડૂતોને ખોટી એફઆરઆઈ આયોગનો બીક આપીને ડર આપી અને હાલ એમના રસ્તા બંધ કરી દીધા છે, માથાભારે માણસો લાવે છે। એ રજૂઆત કરવા માટે હું મૂળ મુખ્યમંત્રીને મારે મળવું હતું, પણ પોલીસ હું જાઉં એ પહેલા તો પોલીસે મને મળવા જ ન દીધા અને કે ના બસ સાહેબ ગયા, એના પછી એન્ટ્રી આપી મને અંદર। અને આજે જે સીએમ આવેલા મહેસાણામાં, તો તમે કઈ બાબતની રજૂઆત કરવા માંગતા હતા અને તમને નજરકેદ કરવામાં આવ્યા? ભરતભાઈ મારું નામ છે। આજે મારું જે ગામ છે એમાં હું 4 વર્ષથી મૂળ લડત આપું છું। મારા ગામના 2 તળાવો, મેણા ને વસડી, એ ગાયકવાડથી નામ છે। આ તળાવો આ લોકોએ ખોટા ઓર્ડરો કરાવી, અંધેરી નગરી અને મૂળ ગંડુ રાજા એવા ઓર્ડરો છે એમની જોડે। હવે આ 50 વીઘાનો મૂળ ઘોડો બનાવવા માટે આ લોકો બીજી 28 વીઘા એકદમ સાવ સીધા સાદા અને એક વીઘાના ખાતેદારો છે, એ ખેડૂતોને ખોટી એફઆરઆઈ આયોગનો બીક આપીને ડર આપી અને હાલ એમના રસ્તા બંધ કરી દીધા છે, માથાભારે માણસો લાવે છે। એ રજૂઆત કરવા માટે હું મૂળ મુખ્યમંત્રીને મારે મળવું હતું, પણ પોલીસ હું જાઉં એ પહેલા તો પોલીસે મને મળવા જ ન દીધા અને કે ના બસ સાહેબ ગયા, એના પછી એન્ટ્રી આપી મને અંદર।